નમસ્કાર, હું પ્રવીણ. સરહદનો સંગ્રામ, ભારત બાંગ્લાદેશ, ભારત ચીન, ભારત પાકિસ્તાન, આ સરહદની વાત નથી થઈ રહી. આપણા દેશના બે રાજ્યો વચ્ચે જે સરહદ વિવાદ છે વર્ષોથી, તેના પર એવી સ્થિતિ સર્જાય કે બે રાજ્યો મિઝોરમ, આસામ, આ બે રાજ્યોના પોલીસ કર્મીઓ, આ બે રાજ્યોના સીએમ ટ્વિટર પર આવ્યા, પણ પોલીસ કર્મીઓ આમને સામને આવી ગયા. છેલ્લા અઠવાડિયાથી જે વાતની ચર્ચા છે કે ભાઈ મિઝોરમ અને આસામ વચ્ચે વિવાદ શેનો છે અને કેમ આટલા જે સુરક્ષા જવાનો છે એ જીવ ગુમાવ્યું. નવી ઘટના નથી, ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. પણ આપણે એક જ દેશના બે રાજ્યો આમને સામને આવે એવી સ્થિતિ ઊભી થાય કે એક રાજ્યની પોલીસ બીજા રાજ્યના સીએમ સામે પોલીસ ફરિયાદ નોંધાવે, ઘણા પોલીસ કર્મીઓ સામે પણ ફરિયાદ નોંધાય. પણ સ્થિતિ એવી છે, આપણે ત્યાં કહેવત છે ને કે શેઢાનો ઝઘડો, શેઢો એટલે બે ખેતર વચ્ચેની જગ્યા કે તમારી સરહદ, મતલબ કે અહીંયા તમારું ખેતર પૂરું. શેઢાનો ઝઘડો 7 પેઢી સુધી ચાલે, એવું જ કંઈક મિઝોરમ અને આસામ વચ્ચે છે. લાંબા સમયથી તનાતની છે. 2020માં ઓક્ટોબરમાં પણ આ પ્રકારની થોડી ઘટના બની હતી, 2018માં પણ બની હતી. અને તમામ તનાતની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી એ સમયે ત્યારે ફોન પણ કર્યો હતો, ઘણી બધી ચર્ચાઓ પણ થઈ, પણ સામસામે આવી ગયા બંને સ્ટેટ અને બંને સ્ટેટના સીએમ. તો ઘટના ગંભીર છે. 7 સિસ્ટર્સ, પૂર્વોત્તર રાજ્યો, બહુ ઓછી વાત કરીએ છીએ. મેરી કોમ, મીરાબાઈ ચાનુ, જ્યારે કોઈ ઓલિમ્પિયન મેડલ લઈને આવે ત્યારે નોર્થ ઇસ્ટની ચર્ચા થાય. પણ વર્ષોથી અમુક જે પ્રશ્નો છે, જળ, જંગલ અને જમીન, એ પણ એક મુદ્દો છે. પણ આ શેઢાનો ઝઘડો શાંત પડવાના થોડા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમ કે લેટેસ્ટ સ્ટેટમેન્ટ છે આસામ સરકારના પ્રધાન પિયુષ હજારિકાનું, આજનું નિવેદન છે. એ કહે છે કે બંને ભારતના જ રાજ્યો છે અને અમે બંને ભાઈ ભાઈ છીએ. હવે આ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, પણ ભાઈ ભાઈ વચ્ચેનું વેર ઘણા લાંબા સમયથી છે સરહદ વિવાદને લઈને. અમે વિવાદનું શાંતિપૂર્ણ અને કાયમી સમાધાન ઈચ્છીએ છીએ, હજારિકા કહે છે. અમે ઈચ્છીએ છીએ કે અમને અમારી જમીન પરત મળે, મિઝોરમને જમીન મિઝોરમ પાસે રહે, એટલે બંને વચ્ચે જે ડિસ્પ્યુટ છે એનું સમાધાન થાય અને કેન્દ્ર સરકાર તેનું સમાધાન કરે, અમે તેમનું સ્વાગત કરીશું. આ પણ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે, કેમ કે આસામમાં ભાજપની સરકાર છે, મિઝોરમમાં એનડીએનો પક્ષ શાસનમાં છે. એટલે કે એક ગઠબંધનના બે રાજ્યો અને બે સીએમ આમને સામને. હવે આસામ સરકારે પણ મિઝોરમ પોલીસ સામેના કેસો પાછા ખેંચવાની વાત કરી છે. પહેલા તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ વાત હતી. આ તમામ વચ્ચે તમને થશે કે આ વિવાદ શું છે. આમ તો મિઝોરમનો મેઘાલય સાથે પણ વિવાદ ચાલે છે, પણ બે નોટિફિકેશન છે, 1873 અને 1933. એમાંથી આસામ 1933નું નોટિફિકેશન માને છે, બીજું સ્ટેટ એટલે કે મિઝોરમ અલગ નોટિફિકેશન માને છે. અને સેટેલાઇટ સર્વે કે સેટેલાઇટ થ્રુ પણ આ વિવાદનું ઉકેલ માટે સંકેત આપ્યા છે કેન્દ્ર સરકારે. પણ આવનાર સમયમાં કઈ તરફ જાય છે આ મુદ્દો એ પણ જરૂરી છે. 2 વર્ષ બાદ ચૂંટણી છે મિઝોરમમાં. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મીડિયામાં નોર્થ ઇસ્ટની ચર્ચા ઘણી ઓછી હોય છે. તો આજે આ વિવાદ સમજવાનો પ્રયાસ કરીશું. અને આ વિવાદ ક્યાંક, આમ તો વિવાદ છે, જમીની વિવાદ છે, પણ રાજકારણના જાણકારો જે માને છે આમાં શું પોલિટિકલ ફ્લેવર જ્યાં સુધી ભરે નહીં ને ત્યાં સુધી રાજકીય પક્ષોને પણ થોડું ચેન ન આવે, થોડો અપચો રહે, એ સ્થિતિ છે. હવે રાજકારણ કઈ પ્રકારનો રોલ નિભાવી રહ્યું છે આ વિવાદમાં, એની પણ ચર્ચા કરીશું. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા માટે સ્ટુડિયોમાં 4 મહેમાન છે. ડોક્ટર હરિ દેસાઈ અને યોગેશ સુડગર, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક બંને. હિરેન કોટક આપણી સાથે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે અને મેહુલ પટેલ કોંગ્રેસમાંથી જોડાશે. વધુ એક ખાસ મહેમાન દિનેશ વોરા, જે IRS અધિકારી પણ રહી ચૂક્યા છે અને બહોળો અનુભવ છે રાજકીય અને આર્થિક રીતે. तो સૌથી पहला तो दिनेश भाई आपसे शुरुआत करेंगे. काफी लंबे वक्त से ये विवाद चल रहा है, मतलब आजादी से पहले से ही.
2018 और 20 में भी ऐसी वारदातें हुई, लेकिन अब हजारिका जी का जो निवेदन आया, मतलब कि स्टेटमेंट आया कि भाई हम तो भाई भाई है, एक ही देश के दो राज्य है, लेकिन जब ऐसा होता है, मतलब ऐसा एनकाउंटर जैसा होता है दोनों सुरक्षा दल और दोनों राज्यों के बीच में पर्टिकुलर जगह पे, तो ये सब कुछ चीज 2-3 दिन के लिए दोनों राज्य भूल जाते हैं। तो पहली बात तो ये कि ये विवाद तो पुराना है, लेकिन सही मायने में इस वक्त पे ये जो घटना हुई 1 हफ्ते पहले, तो आप उनमें कौन से मायने ढूंढते हैं, या फिर क्योंकि इसमें पॉलिटिक्स भी होने लगी है, वैसे एनडीए फ्रंट की दोनं सरकारें, असम में बीजेपी और मिजोरम में भी एनडीए की गवर्नमेंट है, मतलब एनडीए का जो अलायंस जो पार्टी है उसकी, तो इस वक्त आप क्या देख रहे हैं, मतलब समाधान निकलेगा? बोल तो दिया कि केंद्र हस्तक्षेप करे। देखिए, ये समस्या उतनी सरल नहीं है जितनी लगती है देखने में। उसके लिए हमें नॉर्थ ईस्ट का जो चरित्र है और जो अलग अलग उसके छोटे छोटे राज्य हैं उनको समझना जरूरी है। जो लोग नॉर्थ ईस्ट को विजिट कर चुके हैं, चाहे नागालैंड हो, मणिपुर हो, मिजोरम हो या मेघालय हो, अरुणाचल भी है उसमें है, अगर उसको समझना है तो वहां की ट्राइब्स को समझना बहुत जरूरी है। उन ट्राइब्स की जो अपने ट्रेडिशंस हैं, कल्चर है, उसको समझना जरूरी है। दरअसल ये समस्या एक आइडेंटिटी की है, क्योंकि ये लोग खासतौर से नॉर्थ ईस्ट में, नाम तो भारत है लेकिन उनकी सब नेशनल जो आइडेंटिटी है वो बहुत ज्यादा स्ट्रांग है, मैं आपको बताऊं, बाकी भारतीय राज्यों के मुकाबले। और होता क्या है कि जब हम उनको एक ही, क्या कहते हैं, कि जगह पे रखने की कोशिश करते हैं और एक ही तरीके से तोलने की कोशिश करते हैं, तो हमें वहां मार खानी पड़ती है। हमें एक बात समझनी होगी कि वहां पर जितने राज्यों का गठन हुआ 70s के बाद में, वो सारे राज्यों का गठन देखा जाए तो उनकी ट्राइबल या उनके लोकल सेंसिटिविटी के बेस पे हुआ। चाहे वो नागालैंड के लोग थे, चाहे मणिपुरी थे, चाहे मिजो थे या फिर मेघालय के वासी थे, इनकी जो सब नेशनल आइडेंटिटी है, जो कल्चरल आइडेंटिटी है, इतनी स्ट्रांग है कि अगर आप उसके अंदर इंटरफेयर करेंगे या उनको आप अपनी स्ट्रीम लाइन में लाने की कोशिश करेंगे तो शायद आप मार खा जाएंगे। शायद यही कारण है कि जिसके कारण से ब्रिटिश भी वहां हाथ लगाने से डरते थे और आजादी के बाद भी वहां पर शांति लाने के लिए बहुत प्रयास हुए, और आज भी कई एरिया ऐसे हैं जहां थोड़ी अशांति है। अब यहां पे हुआ क्या कि 1875 से थोड़ा पहले से एक रेगुलेशन स्टार्ट हुआ था, वहां पर एक लाइन खींची गई खासतौर से ब्रिटिशर्स के द्वारा, और वो लाइन दरअसल बंगाल ईस्ट फ्रंटियर जो रेगुलेशन है उसके अंतर्गत आई थी। अब यहां पर थोड़ा सा डिविजन्स किए गए हैं। मिजोरम के एरिया जो उस टाइम लुशाई हिल के नाम से जाने जाते थे, बाकी असम के एरिया से। हमें यह भी समझना जरूरी है कि शुरुआत में सारा असम था। इस समस्या को इस ढंग से समझें कि जितने भी छोटे आपके पार्टीशन होके या डिवीजन होके जो पार्ट्स बनते हैं, वो हमेशा थोड़े बहुत नाराज रहते हैं, और हर डिवीजन के अंदर ये होता है, पार्टीशन में होता है। अगर भारत पाक का उदाहरण देखें तो वहां भी ऐसा है। इसलिए इंडिया के पाकिस्तान के साथ जो एक बाउंड्री के जो प्रॉब्लम्स हैं, या बांग्लादेश के साथ या नेपाल, उसके साथ तो इतना नहीं था लेकिन अभी वो भी हो रहे हैं। तो ये समस्या हमेशा स्मॉल वर्सेस बिग की आती है। नॉर्थ ईस्ट की समस्या वही है। मैं बहुत डिटेल में नहीं जाऊंगा, एक बात मैं यहां पे जरूर कहना चाहूंगा कि जितने भी स्मॉल वहां पे खास तौर से जो राज्य हैं, नागालैंड के नीचे आपका मणिपुर, उसके नीचे मिजोरम, उसके लेफ्ट में त्रिपुरा, और जो लोअर एरिया है असम का कछार एरिया। अब होता क्या है कि यहाँ पे एक बिग ब्रदर एटीट्यूड की बात चल रही है। असम सोचता है कि मैं बहुत बड़ा हूं और मैं इंटिमिडेट कर सकता हूं। बस यहीं पे सारी समस्या आती है। हमें यह बात नहीं भूलनी चाहिए कि इन राज्यों का गठन उनकी सब नेशनल आइडेंटिटी के बेस पे, उनकी सेंसिटिविटी के बेस पे ही हुआ था। ये राज्य बहुत अशांत थे पहले, लेकिन धीरे धीरे करके एक एक करके उनको शांति की राह में वापस लाया गया है। अब एक गलती हमारी केंद्र सरकार ने यहां पे कर दी, जिसको मैं इंगित करना जरूरी समझूंगा। खास तौर से वहां पे नेडा बनाया था,
जो कि नॉर्थ ईस्टर्न जो डेवलपमेंट अथॉरिटी है, वो इसलिए बनाया था कि उनमें एकजुटता हो सके। लेकिन उस एकजुटता को कल्चरल एकजुटता या एक किस्म से कहे किसी और किस्म की एकजुटता के अंदर जब आप लाने का प्रयास करेंगे तो वो लोग ऑफेंडेड फील करेंगे। दूसरी बात, कुछ स्टेटमेंट जो खासतौर से असम के मुख्यमंत्री या इवन मिजोरम के मुख्यमंत्री उनके द्वारा भी, ये आज का तो समस्या है नहीं, पहले का। ये 1875 वर्सेस 1933 का जो दो रेगुलेशन जो पास किए गए थे ब्रिटिशर्स के द्वारा, उनके बेस पे है। मिजो नेशनल सारे ये मानते हैं कि हमारा जो डिवीजन है वो 1875 के बेस पे होगा, क्योंकि वहां पे हमारे मुखिया की, जो सरदार उस टाइम होते थे ट्राइबल्स की, उनकी सलाह ली गई थी। और 1933 का जो डिवीजन था या एक डिमार्केशन था, वो बेसिकली कमर्शियल बेसिस पर था, जो ब्रिटिशर्स ने किया था, क्योंकि चाय के बागान भी आने शुरू हो गए थे। और उसको मिजो मानने से इनकार करते हैं, जबकि असमीज उसको ये मानते हैं। इसके अलावा मिजो जितने भी लोग हैं वो बहुत ज्यादा सेंसिटिव हैं। वो उनको लगता है कि जो उनके साथ लगा हुआ कछार एरिया है, जहां पे अलग आइडेंटिटी के लोग हैं, कि अगर वो मिजोरम में आएंगे तो उनकी जो प्योरिटी है वो भंग हो जाएगी। भारतीय जनता पार्टी की केंद्र सरकार को एक बात समझनी चाहिए कि यहां पर जो अलग अलग राज्य हैं नॉर्थ ईस्ट में, उनकी आइडेंटिटी बिल्कुल अलग है। उनको एक समझना बहुत भूल होगी। उनके अंदर जो अपनी जो भावनाएं हैं, जो अपनी ट्राइबल या बाकी एरियाज की, वो भी बहुत स्ट्रांग है। दूसरी बात, एक बात बहुत एक्सपर्ट्स ने भी कही है, मैं उसको दोहराना चाहूंगा, नाम नहीं लूंगा, कि वो इंडियन जो नेशनलिज्म है या राष्ट्रवाद के प्रति उनका जो रुख है वो उतना रिलैक्स नहीं है जितना हम समझते हैं। और दूसरी बात क्या है कि अगर उनको एकीकरण का या यूनाइट करने का बहुत ज्यादा प्रयास किया जाएगा, उसमें क्या होता है कि उनको ये डर लगता है कि हमारी आइडेंटिटी के ऊपर ये चोट करने जा रहे हैं और हमसे कुछ छीन लेंगे। इसी चक्कर के अंदर सारा क्या होता है कि ये जो सोई हुई भावनाएं हैं, जो क्षेत्रवाद की भावनाएं भी हैं, उनकी अपनी जो आइडेंटिटी की, सब नेशनल आइडेंटिटी की भावनाएं हैं, वो हर्ट हो रही हैं। इसी के कारण से समस्याएं हैं। उसी को पहले मॉडिफाई किया गया था अलग अलग राज्य बना के। लेकिन अगर कोई एक चीज उनके ऊपर थोपने की कोशिश की जाएगी, या असम का जो बिग ब्रदर एटीट्यूड है वो उसके ऊपर आएगा, तो वो उसको बर्दाश्त नहीं करेंगे। वो फिर से नॉर्थ ईस्ट उसी, क्या कहते हैं ना, कि आग में सुलगने को, वहां अनरेस्ट में चला जाएगा जहां पहले हुआ करता था। इस टाइम नॉर्थ ईस्ट शांत है, तो उसको छेड़ना नहीं चाहिए। बहुत ज्यादा चीजें उनके ऊपर इंपोज मत कीजिए। वो जैसे हैं उनकी आइडेंटिटी की इज्जत कीजिए। उनका जो कंजर्वेटिज्म है या उनका जो रीजनलिज्म है, उसकी रिस्पेक्ट करनी चाहिए। उसके अंदर ज्यादा छेड़छाड़ करनी बहुत घातक सिद्ध हो सकती है। मेरा पहला सबमिशन है। ओके, બહુ જટિલ પ્રશ્ન છે ડોક્ટર હરિદેસાઈ. આપણે વિસ્તારની વાત આવીને આપણે પ્રદેશવાદને આ બધું છે ને, ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ જોયા. એક તરફ અરુણાચલમાં ચીન છે, વિસ્તારવાદી ચીન, જેના સામે આપણે સતત લડી રહ્યા છીએ. એ જ 7 સિસ્ટર્સમાં આ બે રાજ્યો અને આસામ, જે બિગ બ્રધરવાળી વાત કરી, એટલા માટે જ ઘણા બધા પોલિટિકલ એક્સપર્ટ્સ માને છે કે હવે થોડું પોલિટિકલ ફ્લેવર પણ કદાચ આ પ્રકારના કિસ્સામાં ન ઉમેરાય. અને આ સ્થિતિમાં સાહેબ, અલગ અલગ રાજ્યોની તેમની સંસ્કૃતિ, તેમની અસ્મિતા, એ પણ એક લડાઈ છે. અને બીજી વાત કે જ્યાં સુધી સરહદનો પ્રશ્ન છે બંને રાજ્યો વચ્ચે, તો અંગ્રેજોના સમયથી છે. ચલો, મિઝોરમના જે જોરમથંગા જે સીએમ છે તેને પણ કહ્યું કે ભાઈ આ તો અરુણાચલ પ્રદેશ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, મિઝોરમ હોય, અંગ્રેજોના સમયથી આ પ્રશ્ન તો છે. તો આનું નિરાકરણ તો કદાચ આપણે એમ કહીએ ને વિશ્વાસમાં લેવાની વાત છે. તો નથી લાગતું કે પહેલી પ્રાયોરિટી કદાચ કોઈ પણ સરકારોની, આપણે એક તરફ આપણે દેશ પ્રેમની વાત કરીએ છીએ, દેશ પ્રેમ, અને બીજી તરફ મત પ્રેમ, આ બંને પણ ઘણી વખત એક જ ધોળિયામાં સાથે જતા હોય છે. તો અત્યારની સ્થિતિએ આ જે ક્રાઇસિસ ઊભું થયું છે, ભૂતકાળમાં પણ થયું છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ને પોલિટિકલી થોડી દૂરબીન પણ લગાવવું પડશે, કેમ કે અહીંયા ઓલા જે તે ચશ્માની વાત નથી થઈ રહી, પણ આમાં પણ કારણો છે આની પાછળ, જે બિગ બ્રધર વાળી વાત કરી. નહીં, એટલે દિનેશજીની વાત સાથે હું એકદમ સંમત છું. એક છોડીને એમણે કહ્યું કે ઈશાન ભારતના રાજ્યો છે એ શાંત છે. મને લાગે છે કે ઈશાન ભારતના રાજ્યો શાંત નથી. પણ એમણે જે કહ્યું સબ નેશનલ આઈડેન્ટિટીની જે વાત છે, ત્યાંની જે પ્રજા છે ને, પોતાની ઓળખ પ્રમાણેના રાજ્યોનું જે આપણે ગઠન કર્યું, એમાં આસામની જે ભૂમિકા છે એ બિગ બ્રધરની ભૂમિકા છે, એ એટલી જ હકીકત છે. બીજી વાત
કે આ જે 7 સિસ્ટર્સ અને 1 બ્રધર, આમ તો સિક્કિમ દેશ આપણામાં ભળ્યો 75માં રેફરન્ડમથી, એટલે એ છે ને 1 બ્રધર છે અને 7 સિસ્ટર્સ છે. આમાં બધાની સાથે આજે ધારો કે આ એક સીમા વિવાદ એનો આપણને જોવા મળે છે, પણ દિનેશજીએ જેમ કહ્યું એમ બધા જ રાજ્યો સાથેનો એ વિવાદ છે આસામનો, કારણ કે આસામમાંથી જ બધા બટુક રાજ્યો જે થયા છે એ આપણે કર્યા છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી બધાને છે ને હિન્દુ છીએ આપણે, અથવા તો ગોમાંસ એમ કે આપણે ન જ ખાવું જોઈએ એવી વાત કરે, ત્યારે માનનીય વડાપ્રધાનની મિનિસ્ટ્રીમાં જે ત્યાંના અરુણાચલ પ્રદેશના મિનિસ્ટર છે કે બીજા મિનિસ્ટરો એમની પાર્ટીના છે ઈશાન ભારતના, આસામના છોડીને એ લોકો તો એમ કે છે કે ગોમાંસ ખાવું એ અમારા માટે છે ને અનિવાર્ય છે. હવે આ ભાઈ જે હમણાં હેમંત બિસ્વા શર્મા જે આવ્યા, જે કોંગ્રેસમાં 15 વર્ષ સુધી મિનિસ્ટર રહ્યા ગોગોઈની સરકારમાં, અને હવે ત્યાંની ભાજપની મક્તેદારી એમણે લીધી. જો 7 સિસ્ટર્સમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ના એની છત્રછાયામાં બધા રાજ્યો આવી ગયા. કોંગ્રેસ ધારો કે દિલ્હીમાં સત્તામાં હોય તો એ બધા રાજ્યો છે ને કોંગ્રેસની સાથે જાય છે. આ એ લોકોની એક પરંપરા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ બહુ ખુશ થવાની જરૂર નથી કે હા અમે લોકો રાજ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પોતે કેટલી મજબૂત છે એને પક્ષાંતરથી જ બધા ત્યાં આગળ છે ને કબજે કર્યા છે. એટલે પ્રશ્ન એટલો છે કે આ બીફનો મુદ્દો છે, અથવા તો નાગરિકતાનો મુદ્દો છે, અથવા તો ઘૂસણખોરોનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓ આસામની અંદર ભારતીય જનતા પાર્ટીને વોટ લેવા માટે અને મુસ્લિમ વિરોધી ભૂમિકા લેવા માટે એ એમને જેને મદદરૂપ થાય છે, ચૂંટાવા માટે મદદરૂપ થાય છે. પણ એ મુદ્દાઓ એમને ત્યાં બીજા રાજ્યોમાં નડી રહ્યા છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં 370 તમે દૂર કર્યું એટલે વાહવાઈ લૂંટી, પણ 371 એ નોર્થ ઇસ્ટના બધા જ રાજ્યોમાં છે. એટલે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વારંવાર ખુલાસા કરવા પડ્યા છે કે અમે છે ને આ હટાવવાના નથી. પણ તમે હટાવવાના નથી એટલે શું? તમે કાલ ઉઠીને હટાવશો. તમારી પાસે સંપૂર્ણ બહુમતી જો બંને ગૃહોમાં આવી જાય તો તમે હટાવી દેશો. એટલે એ લોકોમાં જે અજંપો છે, અને એટલે હું કહું છું કે ત્યાં બહુ શાંતિ છે એવું માનવાને કોઈ કારણ નથી. બીજું, જમ્મુ કાશ્મીરની સાથે એટલા માટે આપણે આ વાત કરીએ છીએ, આપણે અનેકતામાં એકતા, અથવા તો હું તો અટલજીની એ પેલી વાત સાથે હંમેશા સંમત છું. ઇન્સાનિયત, જમ્હુરિયત અને કાશ્મીરિયત, અટલજીની આ જે 3 ફોર્મ્યુલા હતી એનાથી કાશ્મીરના લોકોના દિલ જીતવાના હતા. બંદૂકથી એમના દિલ જીતી શકાય નહીં. અને આજે પણ નાગાલેન્ડમાં પણ આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ, હા, એટલે જે લશ્કરને જે વિશેષાધિકારો મળે છે એ લશ્કરના જોરે જ આપણે છે ને સતત ત્યાં આગળ રાજ કરી રહ્યા છીએ. 6 મહિના સુધી હમણાં લંબાવ્યું ત્યાં આગળ એનો અમલ. આપણે સતત જો લશ્કરનો ઉપયોગ કરીને આપણે છે ને શાસન કરવાના હોઈએ તો પ્રજામાં એનો છે ને એક આખો જરા એની સામેનો રોષ એ આવે છે. બીજી વાત એ છે કે આપણે પરમિટ પ્રથા જમ્મુ કાશ્મીરને માટેની જે હતી એને દૂર કરી, પણ અરુણાચલની અંદર મારા આરએસએસ ના મિત્રો જે જાય છે દર વર્ષે તવાંગ, એ લોકો પરમિટ લઈને જાય છે. ત્યાં પરમિટનો તમે વિરોધ નથી કરતા, તમારે છે ને જવા દર વર્ષે જાય છે આરએસએસ નું આખું ડેલિગેશન. ત્યાં પરમિટ પ્રથા છે, પરમિટ વિના તમે તવાંગ જઈ શકતા નથી. તમે છે ને અનેકતામાં એકતા. મને લાગે દિનેશજીએ બહુ સરસ કહ્યું કે એમની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીનો આદર તો કરો. બીજી એક વાત છે, ધારો કે નાગાલેન્ડ, નાગ પ્રજા છે, નાગાલેન્ડ છે, બ્રિટિશે એના 2 ભાગ કર્યા, એક બર્મામાં છે, એક આપણી પાસે છે. એટલે એની છે ને એને પણ એમ છે કે અમે કેમ સાથે ન રહીએ. ત્રીજી અને છેલ્લી વાત હું આ તબક્કે કરું કે સ્મગલિંગની એની અંદર, અથવા તો આ જે મને લાગે છે હેરોઇન ને એ બધાનું જે આખું ચાલી રહ્યું છે, બોર્ડર સીલ થઈ રહી છે બર્મા એટલે મ્યાનમારમાં, ત્યાં આગળ છે ને જે પરિસ્થિતિ છે એને કારણે કેટલોક અસંતોષ એ રીતે પણ છે. એટલે આ બધા અસંતોષને કારણે આ છે ને સીમા વિવાદ ભડકાવવામાં આવી રહ્યો છે.
રાજકારણીઓને એમાં રસ પણ છે, એમણે છે ને એમાં કમાણી પણ છે એમને. એટલે મને લાગે છે 6.5 કિલોમીટર એમ કે આસામની અંદર ઘૂસી ગયા મિઝો, આની અંદર આટલા ઘૂસી ગયા. મારી પાસે છે ને ઈડસાનો આખો દસ્તાવેજ છે. ઈડસા એટલે હવે ભાજપ સરકારે મનોહર પર્રીકર ઇન્સ્ટિટ્યૂટ નામ આપી દીધું એને, પણ આ સરકારી સંસ્થાનો અહેવાલ છે. એ બધા રાજ્યોની અંદર આ વિવાદ છે અને ગમે ત્યારે ગમે તે તબક્કે ભડકી ઉઠે એવા સંજોગો છે. એટલા માટે હું કહું છું કે ઈશાન ભારતના રાજ્યોને ચંચેડવા નહીં, ઈશાન ભારતના રાજ્યોને આપણે હેન્ડલ વિથ કેર કરવા જોઈએ. અને દિનેશજીની એ વાત સાથે હું એકદમ સંમત છું. ઓકે, હિરેન કોટક, અસ્મિતા, જળ, જંગલ અને જમીનની કલ્ચરની વાત છે, એ પ્રશ્નો તો છે, પણ એક તરફ આસામમાં તમે બિગ બ્રધર તરીકે જે બંને સીએમ આમને સામને આવ્યા, આમ તો ઘરના જ છે ને. તમે પેલો એક કહેવત પણ કીધી, સેઢાનો ઝઘડો છે, પણ સેઢાના ઝઘડામાં બીજો કંઈ ઇન્ટેન્સ પણ દેખાઈ રહ્યો છે. કેમ કે નોર્થ ઇસ્ટની બહુ ચર્ચા થતી નથી. તમે સત્તામાં આવે ત્યારે બહુ ઘણી બધી વાતો થઈ કે અત્યાર સુધી નોર્થ ઇસ્ટ પર કોઈ ધ્યાન જ ના આપ્યું. લાંબા સમય બાદ નોર્થ ઇસ્ટના વિકાસની આપણે વાત કરીશું. પણ અહીંયા જો આવી સ્થિતિ, અજંપાભરી સ્થિતિ હોય બે રાજ્યો વચ્ચે, તો આપણે એક દેશ એક ટેક્સ, ઘણું બધું એક છે, તો બધા રાજ્યો એક દેશ, એવી સ્થિતિ તો કદાચ આપણે વણસી રહી છે એવી સ્થિતિ લાગી રહી છે. બંને જગ્યાએ કદાચ તમારા અને મેઇન સ્ટ્રીમમાં લઈ જવા પાછળનું કારણ એ છે કે ત્યાં મિઝોનો વિરોધ છે. પ્રવીણભાઈ, બહુ સરસ શરૂઆત કરી તમે તમારી પ્રસ્તાવનાની. અને જે વાત કરી મુજબ એ કેવું છે કે એક ગુરુજીના પગ બે શિષ્યો દાબી રહ્યા હતા અને એ પગ દબાવતા દબાવતા એક શિષ્યનો હાથ બીજા પગ ઉપર જાય છે. એમ કે તે મારા પગને કેમ હાથ રેડો, ખરેખર પગ તો ગુરુજીના જ હતા. તો આ પ્રકારે કોઈ સ્થિતિ પેદા થાય અને એમાં પણ આંતરિક આપણે જે સીમાઓની વાત કરતા હોય છે હંમેશા, અને જેમ તમે કહ્યું એ મુજબ જ્યારે આપણે રાજ્યોની સીમાઓની વાત કરીએ અને આવા પ્રકારનો સ્થિતિ પેદા થાય, એટલે આ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ભારતના ઇતિહાસમાં આવું કઈ બન્યું જ નથી એમ. ભારત સ્વાભાવિક રીતે રાજ્યો વચ્ચેની વાત કરી. હા, એક્ઝેક્ટલી રાજ્યોમાં ગુરુજી નહીં, ગુરુજી એટલે ભારત. અને ભારતના બે આપણે જે પાંખ કહીએ એટલે કે આપણે બે રાજ્યો, અને બે રાજ્યો વચ્ચે જયારે ઘર્ષણની સ્થિતિ થાય તો એ ચોક્કસપણે દુર્ભાગ્યપૂર્ણ છે અને એમાં ચોક્કસપણે બધાને દુઃખ થાય. પણ જે રીતે આપણે વાત કરીએ છીએ 1875ની અંગ્રેજો દ્વારા બનાવેલી જે સ્થિતિ હતી અને એ જે સીમાંકન કરવામાં આવેલું, પછી 1933ની સ્થિતિ છે, એટલે 33 ને આસામ અને 75 ને 1875 ને જે રીતે આપણે મિઝોરમ વળગી રહ્યું છે, તો એ વિવાદ બહુ જૂનો છે. પણ અંગ્રેજો દ્વારા જે તે સમયે સીમાંકન કરવામાં આવેલું એ જ વિવાદ અને એ જ પોલિસી અંગ્રેજોની, એને અનુસરીને આ સ્થિતિમાં એક સૌથી મોટી બાબત અહીંયા જે ચૂકાઈ રહી છે, આપણા બે મહાનુભાવોએ ચર્ચા કરી એમાં એ વાત ચોક્કસપણે ચૂકાઈ છે કે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે મુલાકાત લે છે પૂર્વોત્તર રાજ્યોની, અને બરોબર એ જ સમયે બીજા જ દિવસે બરોબર આ પ્રકારની ઘટનાઓ બને છે. જુઓ તમે, અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારની કોઈ ઘટના નથી બની, માત્ર એક જ જગ્યાએ ઘટના બની છે. એટલે ક્યાંક ને ક્યાંક છે ને એ જે કોંગ્રેસ માટે પૂર્વોત્તર રાજ્યો અને એ રાજ્યોની રચના એ એક ભ્રષ્ટાચારનું મથક હતું, એને હવે વધારે આગળ વધી અને આ ભાગલા પાડવાની અંગ્રેજોની નીતિને અપનાવીને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આ બધી સ્થિતિ કરાઈ રહી છે. મિઝો નેશનલ ફ્રન્ટ યુપીએનો હિસ્સો છે કે એનડીએનો? મિઝો નેશનલ ફ્રન્ટ કોનો હિસ્સો છે? જુઓ, નહીં, આ વિવાદ તો બંને રાજ્યો વચ્ચે છે. જ્યારે કોંગ્રેસ ટ્વિટર પર આવી જાય, સત્તામાં નથી ત્યાં પણ હાજર છે ને, ત્યાં એ આ પ્રકારે વિવાદ ઊભા કરે છે. સત્તામાં છો મિઝો સાથે, મિઝોરમમાં તમારી સરકાર છે, બિલકુલ અમે મિઝોમાં સત્તા છીએ, અમે હું મિઝોની વાત નથી કરતો. આ જે વિવાદને ભડકાવી અને અહીંયા લોકોના મનમાં જે પૂર્વોત્તર રાજ્યોની છબી બગાડવાનું કામ થઈ રહ્યું છે એની વાત છે. અચ્છા, એમાં વિપક્ષનો હાથ છે. ચોક્કસથી વિપક્ષનો હાથ છે. એક જ દિવસમાં યોગાનું એક નથી પ્રવીણભાઈ. આ જે ઘટના બની છે એક જ દિવસ પછી બની છે. વિવાદ તો બહુ જૂનો છે. 119 આ જ્યારથી રચના થઈ, મિઝોરમ જયારે આસામમાંથી છૂટું પડ્યું ત્યારથી આ વિવાદ ચાલ્યો આવે છે. અને આ અંગે ચોક્કસપણે એ મોટા ભાવની ભૂમિકામાં આસામ છે, પરંતુ આ વિવાદનો ઉકેલ લાવવા માટે જયારે ગૃહમંત્રી ત્યાં જાય છે એના બીજા જ દિવસે આ થાય છે, એ યોગાનુયોગ નથી. અને સ્પષ્ટ રીતે આપણે આટલી બધી ચર્ચા કરી ત્યારે આ ઉલ્લેખ પણ બહુ સ્પષ્ટ જરૂરી છે કે જ્યારે માત્ર રાજનીતિની જ વાત કરીએ તો રાજનીતિ ત્યારે પણ આ જ જગ્યા આવે છે. બાકી તો આપણે અત્યારે માત્ર ઇતિહાસની ચર્ચા કરી શકીએ. તો આ સ્થિતિને સીએમ છે ને સામે સામે સાહેબ, તમે સમજતા નથી. ચલો વિપક્ષનો હાથ છે, તમે એમ કહો છો વિપક્ષનો હાથ છે, પણ સીએમ આટલા બધા ઉગ્ર થઈ જાય, સીએમ આટલા બધા ઉગ્ર સીએમ નું 4 કે 5 સુરક્ષા દળોના મોત થાય. જો એ ટ્વિટર ઉપર એકબીજા સામે નિવેદનો કર્યા છે,
બરાબર છે, હા, એનો પોતપોતાનો પક્ષ failure છે ને રાખ્યો. પણ law જે and order સ્થિતિ નું સ્થળ ઉપર એટલે સીઆરપીએફ ચોકી પાસે જે આ ઘટના બની, હા. એ ઘટનામાં જે આ પોલીસ કર્મીઓ સામે થઈ ગયા અને ત્યારે પેલા સામાન્ય લોકો દ્વારા ઇગ્નાઇટ થયું. ઓક્ટોબરમાં આ રીતે ત્યાંના સામાન્ય લોકો, જેમાં કદાચ કોંગ્રેસના ફેબ્રુઆરી ગુંડાઓ ભળી ગયા હોય, 2018 મિઝોના Same વસ્તુ ફેબ્રુઆરી અત્યારે 2018 બને ની છે એક તમને ઘટના આવું કે મિઝોએ ચલો જંગલમાં એક લાકડાઓનું રેસ્ટ હાઉસ બનાવ્યું, તો આસામના જે વન અધિકારીઓ અને પોલીસ કર્મીઓ છે તોડી નાખ્યું, ત્યારે પણ વિવાદ થયો હતો. તો બેઝિકલી બે સરકાર વચ્ચે તનાતની છે ને. ચલો સ્ટેટમેન્ટમાં તો હજારિકા સાહેબે કહી દીધું કે એક દેશના બે રાજ્યો છે, બે ભાઈ ભાઈ છે. આ પ્રકારની ઘટના પણ ભાઈ બનવાનું ભાઈને કારણ પણ મલાઈ, એટલે જ રાજકીય મલાઈ પણ છે ને આમાં સાહેબ. જો હા. પૂર્વોત્તર રાજ્યોમાં જે પ્રકારે ભાજપની કેન્દ્રની સરકાર છે, એને જે રીતે વિકાસ કર્યો છે, જે રીતે ત્યાં શાંતિ સ્થપાઈ છે, ખરેખર અશાંતિની આપણે વાતો કરીએ ને ત્યારે આપણે અહીંયા જે પૂર્વોત્તર રાજ્યોમાં જે પ્રકારે પ્રગતિ થઈ છે, ઘણા બધા વિકાસના કામો થયા છે, એટલે ત્યાંના લોકો પોતે વિકાસ અને શાંતિ ઝંખે છે. અચ્છા, તો વિકાસ વિપક્ષ નથી કરવા દેતું. એક બ્રેક માટે રોકાઈશું. વિકાસની ઘણી ચર્ચા કરી, પણ પૂર્વોત્તરની ચર્ચા ઓછી થઈ છે. તો અફસ્પાની પણ વાત કરીશું અને સેવન સિસ્ટર્સ. મેં પહેલા કહ્યું ને, મીરાબાઈ ચાનુ કે મેરી કોમ કે કોઈ બોક્સર કે કોઈ એથ્લીટ આવે, મેડલ લઈને આવે, ત્યારે આપણે એને સ્વીકારી લઈએ છીએ. તો આપણે અસ્મિતા, જળ જંગલ અને જમીન અને જે આઈડેન્ટિટીનો સવાલ છે, જેને આટલા લાંબા સમયથી એક સેપરેટ, એક દરેકને અસ્મિતાનો હક હોય, પોતાની સંસ્કૃતિનો હક. આપણે આદિવાસી બેલ્ટની વાત કરીએ છીએ, ઘણા બધા નિયમો છે, ઘણા બધા કાયદાઓ છે, પણ વાર તહેવારે આ સવાલ ઉઠતા આવ્યા છે અને બે રાજ્યો આમને સામને આવી જાય એક જ દેશમાં, તો ગંભીર સ્થિતિ છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. સરહદનો સંગ્રામ, ભારત ચાઇના, ભારત પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ નહીં, પરંતુ મિઝોરમ અને આસામ. બ્રેક પહેલા ચર્ચા થઈ અને ભૂતકાળ પણ જાણ્યો કે બે અલગ અલગ નોટિફિકેશન છે, તેના આધારે આસામ બિગ બીની ભૂમિકામાં છે. પણ અત્યારની સ્થિતિમાં શું પોલિટિકલ એડવાન્ટેજ અને પોલિટિકલ ગેમિંગ જે થઈ રહ્યું છે, એ પણ એક લાંબો રસ્તો નક્કી કરે છે. 2 વર્ષ બાદ મિઝોરમમાં ચૂંટણી છે. ચર્ચા આગળ વધારીએ. કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે છે, મેહુલભાઈ પટેલ. મેહુલભાઈ, આ તો ઠીક છે કે મેં સવાલ લાસ્ટમાં બ્રેક લેવાનો સમય થઈ ગયો, હિરેનભાઈને ન પૂછ્યો, પણ કોંગ્રેસ કે વિપક્ષનો ચલો હાથ છે, પણ તમે જવાબ દઈ દો. 7 રાજ્યોમાં કોંગ્રેસ ક્યાં છે? હવે આ સ્થિતિ તો ભૂતકાળથી ચાલી આવે છે, અંગ્રેજો આઝાદી પહેલાથી ચાલી આવે છે. અને જેમ હરિભાઈએ વાત કરી કે ભાઈ જે સત્તામાં હોય, દિલ્હીમાં કેન્દ્રમાં હોય, આ 7 રાજ્યોનું વલણ એ તરફી હોય. એટલે આમાં કદાચ તમે કે એનડીએ કે બીજેપી જે જશ ખાટવાની વાત કરશો હોય તો પ્રેક્ટિકલી સીધું સામે છે. પણ આટલો વર્ષો જૂનો વિવાદ ભૂતકાળમાં પણ થઈ છે, આટલી તનાતની, તો આમાં હવે નવા ચેપ્ટરના મંડાણ માની લઈએ? નોર્થ ઇસ્ટ એટલું ટચ થતું ન હતું, છેલ્લા અમુક સમયથી થાય છે. દિનેશજી અને હરિભાઈએ વાત કરી એમાં કોંગ્રેસ શબ્દનો ક્યાંય ઉલ્લેખ ના થયો, પણ હિરેનભાઈએ વાત કરી એમાં એ કોંગ્રેસ આવવાનું જ હતું, એ તો નક્કી જ હતું. પણ હિરેનભાઈએ જે બે વાત કરી, એમના જ બે મુદ્દાની હું વાત કરું. કે એમણે કહ્યું કે આપણા દેશના ગૃહમંત્રી ત્યાં ગયા અને બીજા જ દિવસે ત્યાં આગળ ગોળીબાર થયો. તો ખાસ તો હિરેનભાઈ તમે એ જણાવો કે ત્યાં આગળ સમાધાન કરવા કે ગયા હતા કે પછી છંછેડવા, એ ખાસ પ્રશ્ન આવે છે. કે ગયા ને એ પાછા પ્રશ્ન બી સામે કરી રહ્યા છે કે ગયા ને બીજા દિવસે કેમ ગયું, કેમ થયું? તો એનો જવાબ તો તમારે એમની પાસેથી લેવાની જરૂર છે. ભૂમિકા રચાતી શાંતિની ત્યારે તમે આ કાર્ય કરો. એ હું ભૂમિકા રચવા ગયા હતા શાંતિની કે છંછેડવા, એ પહેલા તો તમે જવાબ આપો કે છંછેડી ના આવે. અને બીજા દિવસે જે ભાગલા પાડો નીતિને બીજી તમે અમલમાં બીજી વાત એમણે હિંસા કરી કે ભડકાવાનું કામ તમે કર્યું. કોંગ્રેસના અત્યારે હાલ પણ જે કહી રહ્યા છે કે કોંગ્રેસના લોકોએ કર્યું છે, તો આમાં એફઆઈઆર તો એકબીજાના સીએમ ને એમપી સામે થયેલી છે, તો કોંગ્રેસના લોકો સામે તમે કેમ એફઆઈઆર નથી કરતા? કે આસામના સીએમ સામે એફઆઈઆર કેમ કરો છો? હિંસા ભડકાવવા માટે નથી થઈ, તો શેના માટે કરો છો? તો ખાલી એફઆઈઆર કરી છે વન બાય વન. એટલે આપની જે વાત છે કે ભાઈ તો પછી કોંગ્રેસના જે કદાચ કોઈ હિંસા ભડકાવતા હોય તો એમની સામે એફઆઈઆર કરો. આ બંને રાજ્યના આગેવાનો જે એમની જ પાર્ટીના છે ને એમની જ પાર્ટી સાથે જોડાયેલા છે, એમની સામે એફઆઈઆર થાય છે. એ જ બતાવી રહ્યું છે કે અત્યારે જે હિરેનભાઈ વાત કરી રહ્યા છે એ વાત તદ્દન ખોટી છે. બીજી આપણે જે વાત કરી અને જે દિનેશજીએ વાત કરી કે આ, અને હરિભાઈએ પણ એમના વાતમાં ઉલ્લેખ કર્યો કે આ જે ખરા એમની પોતાની આઈડેન્ટિટી અથવા ઓળખ જે ઈશાન ભારતના રાજ્યો છે એની અલગ છે. અને એમાં જે કદાચ જે ટ્રાઇબલ એરિયા છે મોટા ભાગે, તો એમને જે સમજાવટથી અને ધીમે ધીમે શાંત પરિસ્થિતિ કરવા જઈ રહ્યા હતા. અને ઘણા સમયથી આ વિવાદ છે, એમાં તો કોઈ બેમત નથી, પણ ખાસ કરીને જ્યારે એને શાંતિથી સમજાવટથી પતાવવાની જે વાત હતી, પણ એના બદલે અત્યારે હાલની જે કેન્દ્ર સરકાર છે કે એ તમે જોયું કે આપણે છેલ્લા 2018 આપણે શરૂઆતમાં પ્રવીણભાઈ ઉલ્લેખ કર્યો કે 2018માં પણ આ થયું, હમણાં ઓક્ટોબર મહિનામાં પણ 2020માં થયું, ફેબ્રુઆરી 2018માં થયું. એટલે બંને રાજ્યો તરફથી કોઈ ને કોઈ સ્થિતિ થતું રહે છે અત્યારે હાલ જે કહેવાય. અને એમાં ખાસ કરીને અત્યાર સુધી નહીં થવા પાછળનું, જે અગાઉની સરકારોમાં નહીં થવા પાછળનું કારણ એ હતું કે કેન્દ્ર સરકાર એની ભૂમિકા યોગ્ય રીતે ભજવતી હતી.
કે જે બંને રાજ્યો વચ્ચે સમાધાનની જે ભૂમિકા છે એ બંને રાજ્યો સામસામે કોઈ પણ સંજોગોમાં આવી જાય તો એ કેન્દ્ર સરકારની જવાબદારી બનતી હોય છે કે ભાઈ એનું સમાધાન કરાવવું. એટલે ભૂતકાળમાં નિવેડો લાવી દેવાયો means કે જટિલ છે એવું નહીં. ભૂતકાળની તે તમારી પણ સરકાર હોય, એનડીએ ની પણ સરકાર આવી છે, અટલજીની સરકાર હતી, પણ આ પ્રશ્નો તો હતા જ ને. કેમ અનટચ રહ્યું નોર્થ ઈસ્ટ? પ્રશ્ન એ પણ છે ને, અનટચ નહીં પણ જે કહેવાય કે એમની આઈડેન્ટિટીને માન આપીને, એમની ઓળખને માન આપીને એમના વચ્ચે જે સમાધાનકારી રસ્તો હોય એ અપનાવ્યો છે અને એના કારણે જ અત્યાર સુધી ધીમે ધીમે, હા, આ એક એવો પ્રશ્ન નથી કે એક જ દિવસમાં પૂરેપૂરી શાંતિ સ્થપાઈ જાય, પણ ધીમે ધીમે શાંતિ સ્થપાવવા તરફ જઈ રહી હતી. પણ જ્યારે અત્યારે આ જે મધપુડાને છંછેડવાનું કામ કર્યું છે બીજેપી સરકારે, અને એના કારણે ખાસ કરીને, અને જ્યારે આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ સરકારનો કે કોઈ પણ પાર્ટીનો, પક્ષનો ઉદ્દેશ કોઈ પણ રીતે સત્તા મેળવવાનો જ હોય તો એ વખતે આ થવાનું જ છે. કારણ કે અત્યારે એ ના તો આસામને નારાજ કરવા માંગી રહ્યા છે કે ના તો મિઝોરમને, કારણ કે બંને જગ્યાએ પોતાનું પલ્લું ભારે રાખવા માંગે છે. તો જે આપણે કહેવત છે કે ભાઈ મેં તો મારે નહીં ને ભણાવે નહીં, તો એ કહેવત મુજબ જ્યારે સમાધાનકારી અથવા તો ક્યારેક કડક વલણ પણ લેવાની જરૂરી હોય ત્યારે નથી લઈ રહ્યા અને બંનેના જે વિવાદ છે એને ઉશ્કેરી રહ્યા છે. એટલે ઘણી વખત એવું ને, બહુ સારી વાત કરી યોગેશ સુરગર, ઘણા પ્રશ્નો અને ઘણા વિવાદ એવા હોય છે ને કે સળગતા રાખો, ક્યારે પણ આવનાર સમયમાં જરૂર પડશે. આજ સવારે ચલો આજે આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કાલ સવારે કોંગ્રેસની હોય કે કોઈ ત્રીજા પક્ષની હોય, મિઝોરમમાં ચલો સરકાર બદલાય, તો આ પ્રશ્ન તો રહેવાનો ને. પ્રશ્ન બે રાજ્યો વચ્ચે છે અને સૌથી મોટી વાત એ છે, મિઝોરમ પોલીસ સાહેબ કહે છે કે આસામના મુખ્યમંત્રીના નિર્દેશથી આ બધું થયું. એટલે જે સ્થિતિ ઊભી થઈ છે એના પડઘા, અને આ ઘટનાના પડઘા બીજા રાજ્યોમાં પણ પડ્યા છે. સેવન સિસ્ટર્સમાં માત્ર આ બે રાજ્યો નથી, મૂળ ચિંતા ત્યાં છે. આપણે શાંતિ અશાંતિની વાત કરીએ છીએ, આના ખોટા પડઘા ન પડે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવી રાખવી અને કદાચ લાંબા ટાઈમે સમાધાન થાય, સમય પણ લાગે, ચલો આટલા વર્ષોથી નથી થયું તો એ જવાબદારી કોની? આમાં તો પોલિટિકલ બ્લેમિંગ સિવાય કંઈ થતું નથી. ઝઘડા બે રાજ્યોના છે, પોલિટિકલ બ્લેમિંગ બે પક્ષો કરે છે, વિપક્ષ પણ આવી ગયું. પ્રવીણભાઈ, આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે, પાડે પાડા લડે અને ઝાડનો ખોડો નીકળે. એમ અત્યારે આ બે રાજ્યો જે રીતે લડી રહ્યા છે એમાં ભારતનું નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દો બધા રાજકારણીઓ ભૂલી જાય છે. આટલી ઊંડી ચર્ચા ભારત પાકિસ્તાનના કોઈ વિવાદ પર થાય એના કરતાં અહીંયા વધારે થાય છે. હવે આસામમાંથી આ બધા રાજ્યો છૂટા પડ્યા, પણ જ્યારે આ મિઝોરામની રચનાની વાત આવી ત્યારે આસામ પોતે તૈયાર નહોતું મિઝોરામને અલગ થવા દેવા માટે, પણ કોઈક કારણસર અને પછી 1972માં મિઝોરામને સેન્ટ્રલ ટેરિટરી તરીકે ડિક્લેર કર્યું અને ત્યાર પછી 1987માં એને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો. હવે આ જે મિઝોરામ છે માત્ર 3 જિલ્લાનું એક રાજ્ય છે, પણ દિનેશભાઈ અને હરિભાઈ કહ્યું એ પ્રમાણે એમની પરંપરાઓ, એમની સંસ્કૃતિ, એને આધાર રાખીને આ બનાવવામાં આવ્યું હતું. એટલે આ મિઝોરામ જે છે એ ભારતનો જ એક ભાગ છે, પણ એમને એમની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણે એને એક અલગ સંપૂર્ણ રાજ તરીકેનો દરજ્જો આપ્યો. પણ આ વાત આસામને ગળે ઉતરી નથી હજુ સુધી પણ. સાહેબ, આસામનો મેઘાલય સાથે પણ 72 થી 12 વિસ્તારોને લઈને વિવાદ ચાલે છે. એટલે એ પ્રશ્ન પણ છે. આસામ જે હરિભાઈ કીધું, 1 થી વધુ રાજ્યો, એટલે વિવાદોનું જે મૂળ છે, આસામમાં તો નવા રાજ્યનું ગઠન, પણ સામે નોમેન્સ લેન્ડ વાળી વાત કરીને બહુ સારી ફિલ્મ આવી હતી, 2 સૈનિકોની વાત હતી કે નોમેન્સ લેન્ડ ડિક્લેર કરતો. આ પણ એક, હું નામ ભૂલી ગયો કયા પાર્ટીના પ્રવક્તાએ કે કોઈ નેતાએ હમણાં 2-4 દિવસ પહેલાનું સ્ટેટમેન્ટ પણ છે, પણ એ નોમેન્સ લેન્ડ ઉપર પણ વાત નથી થતી. આ કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે આસામ અને નાગાલેન્ડ વચ્ચે પણ આવા હિંસક બનાવો બન્યા હતા અને એ વખતે પણ એટલું બધું સળગ્યું હતું કે એની ઉપર બહુ લાંબી ચર્ચાઓ થઈ. પણ આસામને મણિપુર અને ત્રિપુરા સાથે કોઈ ઝઘડા નથી, કારણ કે એ અગાઉથી અલગ જ હતા, એટલે એની સાથે આસામને કોઈ વિવાદ નથી થતો. પણ જ્યાં જ્યાં એની બોર્ડરો અટકેલી હોય ત્યાં આ બધા પ્રશ્નો ઊભા થઈને ઊભા રહે છે. હવે હાલમાં જેમ હિરેનભાઈએ કીધું એમ હાલમાં નવું સળગ્યું તો આવું કેમ થયું? તો ભારતીય જનતા પાર્ટી આ 7 રાજ્યોનું એકીકરણ કરવાની કોઈક દિશામાં વાત કરી રહ્યું છે અને આ એકીકરણના પ્રયાસમાં એમણે NEDA નામનું સંગઠન પણ બનાવ્યું છે. એટલે આ જે 7 સિસ્ટર કહીએ છીએ એને એક બહુ મોટો પ્રદેશ અને એક મોટો ભાગ ગણીને ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે આપણા હાથમાં ઘણું બધું મોટું આવી ગયું. પરંતુ
મેં એક બે આંકડા જોયા કે આખા આ 7 સિસ્ટરોનું ભેગું કરીને તમે જો એરિયા ગણો તો 2.62 lakhs કિલોમીટર જેટલો છે અને એની વસ્તી 4.55 કરોડ જેટલી છે. પણ એમાં આવા 7 રાજ્યો હોય, 7 CM હોય, નાના મોટા ત્યાંથી બધી નદીઓ પસાર થતી હોય એના પ્રશ્નો હોય, સંસ્કૃતિના પ્રશ્નો હોય, આ બધાનું એકીકરણ કરવાનું અથવા તો એ ભલે રાજ્યો જુદા રહે પણ એમની સંસ્કૃતિ અને એમનો વિકાસ એક સાથે થાય એવો ન તો કોંગ્રેસ અગાઉ પ્રયત્ન કર્યો, નથી ભારતીય જનતા પાર્ટી કર્યો. ને બીજી મને જે ચિંતા છે એ છે કે આ 7 રાજ્યો એવી જગ્યાએ આવેલા છે કે જેમાં ચીનની નજર બહુ છે અને અરુણાચલ તો ચીનનો જ ભાગ છે એમ હજુ સુધી ચીન કહે છે. અને અરુણાચલમાં જ્યારે આપણા કોઈ નેતા જાય ત્યારે ચીનની આંખો લાલ થઈ જાય છે. એટલે આ ચીનથી પણ ડરવાનું છે, અંદર અંદર લડવાની વાત પછી, એટલે આનાથી પણ ડરવાનું છે. અને બીજો એક સહેજ જૂનો ઇતિહાસ હું યાદ કરું તો ત્યાં ઈસાઈ ધર્મના પ્રચારકો પણ ત્યાં બધું ઘણું મોટું કામ કરી રહ્યા છે. એ લોકો ધર્માંતર કરાવે એક અલગ વાત છે, પણ એને એન્ટી ઇન્ડિયા ભારત વિરોધી પ્રવૃત્તિમાં પણ બદલે છે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. એટલે આ ઉત્તર પૂર્વના જે પ્રદેશો છે એની તરફ આંખ વિચારણા કરવાની જરૂર નથી, પણ ઝીણી નજરે જોવાની જરૂર છે કે ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજે નહીં તો કાલે ચાઇના એની ઉપર પોતાના દાવાઓ રજૂ કરશે અને આપણે અંદર અંદર લડવામાં રહ્યા હોઈશું. જેમ 2 રાજ્યના આર્મી સામસામે ઉભા રહીને લડતા હોય એવી રીતે અત્યારે 2 રાજ્યોના પોલીસો એકબીજાની સામે લડી રહ્યા છે. અને એમાં 7 જણાના હમણાં ગયા અઠવાડિયામાં 7 જણાના મોત થયા. એમાં 6 પોલીસ કર્મીઓ હતા, 1 સિવિલ માણસ હતા. હવે મેં એક બીજા મિત્રને પૂછ્યું કે આ પોલીસો માર્યા ગયા એમને શહીદ કહેવાય? પાકિસ્તાનની બોર્ડર પર માર્યા ગયા તો એને આપણે શહીદ કહી શકીએ? તો આ જાતની પરિસ્થિતિ ઊભી થાય એની ઉપર કેન્દ્રની સરકારે ખૂબ વિચારણા કરીને કરવું જોઈએ. કારણ કે આ બધા રાજ્યોની જે સીમાઓ પછીથી નક્કી થઈ એમાં દિલ્હીમાં બેઠેલા બાબુઓ સરકારી અધિકારીઓ નક્કી કરી છે. ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની પરંપરા એ બધું જોવાને બદલે પોતાને ઠીક લાગ્યું એમ પોતે રેખાઓ દોરીને આ રાજ્યો જુદા પાડ્યા છે. આવા અગાઉ બનાવો 1956-58માં થયા હતા જ્યારે બધા ભાષાકીય પ્રાંત રચનાઓ થઈ ત્યારે, અને એનો આપણે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચેનો દાખલો યાદ છે. એવી જ રીતે આપણે માઉન્ટ આબુ અને ડાંગ જવું ના જોઈએ, આ જવું જોઈએ, એ બધી પણ વાતો થઈ હતી. પણ ક્યાંય આવા હિંસક બનાવો નહોતા બન્યા, એ વાત સાચી. પણ આ 2 પ્રદેશો વચ્ચે, 2 રાજ્યો વચ્ચે આવી એની બોર્ડરો માટેના ઝઘડા થાય એ ભારતના કોઈ પણ રીતે હિતમાં નથી. હરિભાઈએ 2 મુદ્દા બહુ ધ્યાનથી દોર્યા કે ત્યાં 371 અને વારંવાર ઉલ્લેખ થાય છે. આની ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી. એ કેમ દૂર નથી થઈ શકતી? એ દૂર થવા જાય તો કાશ્મીરમાં ભલે જે થયું એ બહુ શાંતિથી પતી ગયું, અહીંયા એ પતે એમ નથી. એટલે બહુ ઝીણવટપૂર્વક આની ઉપર નજર રાખવી જોઈએ. અને કેન્દ્ર સરકારે આમાં જે કોઈ સંશોધન કરવું હોય, કારણ કે વચ્ચે તો સુપ્રીમ કોર્ટમાં જવાની વાત થઈ હતી, પણ હવે 2 ચીફ મિનિસ્ટરોએ કીધું કે ના ના અમે સાથે બેસીને આને પતાવટ કરીશું. અને આ બંને રાજ્યોએ એવું નક્કી કર્યું છે. એકવાર તો આસામે એવું જાહેર કર્યું હતું કે કોઈએ મિઝોરામની મુલાકાત ના લેવી, જેમ આપણે કહીએ છીએ કે પાકિસ્તાન ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું હતું ને સાહેબ. ના ટ્રાન્સપોર્ટેશન નહીં, પણ કોઈ વિઝિટર તરીકે ના જવું. અને પેટ્રોલિઝમની આસામે ચિંતા થઈ ગઈ. બોર્ડરો બધા એવી સોએ સીલ પહોંચી કરી હતી કે કોરોના કાળમાં ત્યાં મેડિકલ હેલ્પ પણ ના જઈ શકે. આટલું બધું ખટાશ ભરી રીતે હિરેનભાઈ, આ જો તો જોતા હોય તો બહુ સારું નથી. આ તો બધાને 100 હાંકવાની વાત છે, એકીકરણની જે વાત છે. આપણે બહુ સારી વાત કરી નોર્થ ઇસ્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પણ 100 હાંકવાની વાત છે એ કદાચ ભૂતકાળની સરકાર હોય કે અત્યારની સરકાર જે કરવા ઈચ્છે છે, અથવા તો જે ઇન્ટેન્શન દેખાઈ રહ્યો છે કે જે એલિગેશન લાગી રહ્યા છે, શું એનું જ પરિણામ છે કે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે છે? એટલે જે ખટાશની તમે વાત કરી પ્રવીણભાઈ, ખટાશને દૂર કરવાનો જ પ્રયત્ન ભારત સરકાર કરી રહી છે. આપણે અહીંયા બધા રાજ્યોને કદાચ એક સૂત્રમાં બાંધવા માટે કોઈ સમિતિનું ગઠન કરીએ તો એ ગઠન કરવા પાછળ પણ એ જ ચકાસવાનો હેતુ છે કે આપણે આ બધા રાજ્યો સાથે મળીને રહી શકે. આસામ સરકારના પ્રધાન કહે છે કે કેન્દ્ર સોલ્યુશન લાવે. સાહેબ હજુ સુધી કેન્દ્ર ને આ છે ને ગેમ કેન્દ્રમાં, મતલબ કેન્દ્ર સોલ્યુશન લાવે, અમે જે પણ હશે અમે સ્વાગત કરીશું, જે પણ નિર્ણય હશે. એટલે આને ગેમ શબ્દ આને પોલિટિકલ નહીં, આ ગેમ એટલે હું બોલની વાત કરું છું. હા, આ કેન્દ્ર સરકાર લાવે, ચલો એનો મતલબ એમ પણ નીકળ્યો ને
જો કે આમાં મિઝોરમ અને આસામના સીએમ ની માત્ર વાત નથી, મિઝોરમ હા ના જે લોકલ છે, સ્થાનિકો છે, હા, એની અસ્મિતા, ના, એ પણ એની એ અસ્મિતા, એ પણ સંસ્કૃતિ. અમુક લાઇન્સ ચોક્કસ, માનવા તૈયાર એ નથી, આપણે- એ પણ એક આપણે પ્રશ્ન ચોક્કસ છે. બંને મિત્રોમાં આપણે વાત બરાબર રીતે ઉલ્લેખ કર્યો, આપણે અસ્મિતાની વાત કરી, એમણે બધાની સંસ્કૃતિ અલગ છે, એ પ્રમાણે એનું સન્માન થવું જોઈએ, એ વાત કરી આપણે. એ સાથે સાથે યોગેશભાઈ બહુ સરસ એ પણ વાત કરી કે અત્યારે જો આ સ્થિતિ છે તો આ સ્થિતિમાં જેટલું આજે 7 રાજ્યો વચ્ચે જે પ્રકારની ખટરાગની સ્થિતિ છે, એટલે 2 રાજ્યોને બાદ કરતા, અને આસામ મોટાભાઈની ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક અન્ય રાજ્યોને સીમાંકન મુદ્દે કદાચ અન્યાય કરી રહ્યું હોય કે જે કંઈ પણ સ્થિતિ હોય, એ સ્થિતિ છે એ સારી તો નથી, અને એ સ્થિતિમાં બદલાવ લાવવો પણ જરૂરી છે. અને બદલાવ લાવવાનું જે મુખ્ય કારણ યોગેશભાઈ અત્યારે કીધું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો કે અહીંયા આપણે અંદરોઅંદર ઝઘડતા રહીએ અને ચીન કોઈ ફાયદો લઈ જાય. પૂર્વોત્તર રાજ્યોમાં જે રીતે ચીનનો પ્રભાવ છે, જે રીતે ઈસાઈઓ વાળી વાત કરી, પરંતુ હું ચીન વાળો મુદ્દો ખાસ સમજવાની સમજાવવાની પણ કોશિશ કરીશ. મિત્રો બેઠા છે બધા, હું આશા રાખું છું કે અહીંયા આપણે હકારાત્મક ચર્ચા કરીએ. અરુણાચલ પ્રદેશની જયારે વાત કરતા હતા તો અરુણાચલ પ્રદેશમાં એક સમયે સ્થિતિ એવી હતી, હવે એ સમયની મારી ચર્ચા છે ને એ રાજકીય દ્રષ્ટિકોણથી નથી કરવી, પણ છતાં હું તમને આટલું ખાલી કહી દઉં કે એક સમયે 40 કિલોમીટર અંદર ભારતીય સેના બેઠી હતી, અને જે IDSA ની હમણાં જે વાત કરતા હતા, એટલે કે ઈડસા, જે આપણે એનો શબ્દ વાપરો હરિભાઈ, એ ઈડસાની, હું પોતે ઈડસાનો મેમ્બર છું એકમાત્ર ગુજરાતમાં. મને ખ્યાલ છે કે આ 40 કિલોમીટર અંદર બેઠેલી સેનાની આ સ્થિતિ હતી જ્યારે આપણે ચીન પાસે, એટલે ક્યાંક ને ક્યાંક છે ને એક સમયે કોંગ્રેસની કેન્દ્ર સરકાર છે એ પૂર્વોત્તર રાજ્યોને માત્ર ને માત્ર ચીનને ભેટ આપી દેવાનો ભૂ સામાન સમજતી હતી. આ સ્થિતિ જે હતી ને એના ભાગલાઓના, એના કારણે કેટલા બધા ભાગલાઓ પડ્યા છે. જો એ સ્થિતિમાંથી બહાર આવવું હશે તો આ રાજ્યો વચ્ચે સુમેળ સાધવો જરૂરી છે, એક સૂત્રમાં બાંધવા જરૂરી છે. હજુ સુધી એ સ્થિતિ સ્પષ્ટ નથી, માત્ર આપણે કલ્પનાઓનો ગપગોળા છોડી રહ્યા છીએ કે આ બધાને એક કરીને એક રાજ્ય બનાવવાનું છે. સાહેબ, અહીંયા તો આ કોઈ declare નથી કરી દીધું. હું એ જ કહું છું, આ માત્ર આપણી છે ને આપણે કલ્પના કરી સારી વાત. ના, જો અરુણાચલ પ્રદેશ આપણો હિસ્સો છે, આપણે ગર્વથી કેવું જોઈએ, પણ અહીંયા પછી ઇન્ડોરે હિચકીને જાય અને ડોકલામ થાય, એ પણ સ્થિતિ જોઈ છે. એટલે આપણો એ સરહદ વિવાદ અલગ છે, અત્યારે સારા લેવલથી આપણે રણનીતિક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ એ જ સ્થિતિનો ફાયદો ઓલરેડી તકલીફ છે, તો અંદર ખાને આટલી તકલીફ ઊભી કરીને વિદેશી કદાચ મહેમાનો આપણી આઝાદી નફો પછી કોને? વારંવાર આવતા રહ્યા છે ને જ્યારે પણ મહેમાનો આવે છે ત્યાર પછી ક્યારેક પણ કોઈ પણ પ્રકારનો આવો બનાવ બને છે તો ભારતીય સેનાને ભારત સરકાર, હવે અહીંયા પક્ષની વાત છોડીએ, ભારતીય સેનાને ભારત સરકાર બરોબર જવાબ પણ આપે છે અને એમાં આપણી સીમાઓને સુરક્ષિત પણ રાખે છે. ડોકલામનો ચીન ઉપર વિવાદ તો થયો, વિશ્વાસ ના ડોકલામની- કરવો જોઈએ. ડોકલામ નહીં, ચીન ઉપર નહીં, આપણી ભારતીય સેના ઉપર વિશ્વાસ નહીં કરવાનો. નહીં, આપણે તો ભારતીય સેના તો સેના છે, સાહેબ. સરકાર અને સેનાને કેમ મિક્સ કરો છો? ડોકલામનો ઉલ્લેખ કર્યો ને, તો અચ્છા. ડોકલામની સ્થિતિ શું છે અત્યારે? આપણે ડોકલામમાં આપણી સ્થિતિ શું છે? પેંગોંગ, બધી જગ્યાએ ડોકલામ. આપણી સ્થિતિ મજબૂત છે. 12મા સ્તરની વાતચીત થઈ ને, એ મજબૂત છે. હું એ જ કહું છું, એ સ્થિતિ વધારે સુધારવાની વાત છે, નહીં કે ઇન્ટરનલ જે Exactly. તકલીફો એ છે. દિશામાં જ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન ओके, કરે चलो છે. मेहुल भाई आऊँ છું. मेहुल भाई, एक रिएक्शन है ना दिनेश जी, ये जो चीन की बात हुई, मतलब विस्तारवादी नीति, अब सिचुएशन ये है कि हम वैसे ही लड़ रहे हैं, मतलब चर्चाएं चल रही है, हम मजबूत है, मजबूत होने का प्रयत्न कर रहे हैं, लेकिन अब इंटरनली हम अगर 2 स्टेट आमने सामने आ जाए, वो भी नॉर्थ ईस्ट में, तो मतलब नुकसान तो हमारा ही है ना, फायदा किसका? मतलब इसमें भी आप पॉलिटिकल फ्लेवर डाल दोगे तो एक आध दो इलेक्शन में मतलब कोई ना कोई पार्टी को, चलो जो एलिगेशन है उसको फायदा मिल जाएगा, लेकिन 7 सिस्टर स्टेट्स का क्या? इन दोनों के बीच राज्यों का जो टकराव है वो तो शांत तो होगा नहीं. एक तरफ दोनों बात कर रहे हैं, मतलब आसाम के मिनिस्टर का जो बयान आया कि मतलब केंद्र डिसाइड करे, जो भी हम स्वागत करेंगे, मतलब दोनों राज्यों के बीच में वो सुलझ नहीं सकता, मतलब सॉल्यूशन नहीं आ सकता. वैसे इनडायरेक्टली कहना तो वही चाहते हैं ना हमारे हजारिका साहब. मेरी जो एक्चुअली कनेक्शन है, जो पृष्ठभूमि है कश्मीर से है, तो कश्मीर की प्रॉब्लम को जैसे मैं अच्छे ढंग से समझता हूँ, नॉर्थ ईस्ट को मैं आराम से इक्वेट कर सकता हूँ. यहाँ पर हुआ क्या कि देखिए, मैंने हरि भाई ने कहा था कि अंदर से अशांत है, मैंने कहा अशांत तो बहुत सारे राज्य हैं, ऊपर से थोड़े से ठीक ठाक लग रहे थे. हरि भाई की बात से मैं सहमत हूँ. हिरेन भाई ने भी जो बात कही वो भी बहुत अच्छी कही. आप ये नहीं सोच पा रहे हैं कि नॉर्थ ईस्ट के इन राज्यों को जो ऑलरेडी सेंसिटिव हैं, जो म्यांमार से लगे हुए हैं, आप उनको और ज्यादा वहां पे क्या कहते हैं ना कि उकसा क्यों रहे हैं उनको? वो मत कीजिए. चाइना आपके बॉर्डर पे आकर बैठा है ऊपर. नींची की जो हाई स्पीड रेलवे है, जो अरुणाचल बॉर्डर से 100 किलोमीटर दूर है, 125 किलोमीटर, वो स्टार्ट हो गई है. जीपिंग ने वहां पे आके विजिट किया है वहां पर. इसके साथ में आपका जो उधर म्यांमार मिलता है, वो म्यांमार पूरा का पूरा ऑलरेडी चाइनीज ऑक्यूपेशन में है.
आपका एक जरा सा उकसाना वहां पर कुछ ऐसी चीजें पैदा कर सकता है कि जिसको आगे निपटना बहुत मुश्किल हो जाएगा और चीजें थोड़ी मुश्किल सी होती जाएंगी। आप देख पा रहे हैं मुझे? जी जी, आपकी आवाज आ रही है, कैरी ऑन कीजिए। हाँ, तो उसमें क्या हो गया कि म्यांमार से हमें इन्हें सपोर्ट मिल रही है। अभी पीछे जब वहां मिलिट्री रूल आया था तो वहां से शरणार्थी मिजोरम में आए थे और भारत सरकार ने उस पर आपत्ति व्यक्त की थी। उस आपत्ति का उसका जोरामथांग जो सीएम थे उन्होंने बात मानी नहीं। अब सोचने की बात है, जब लोगों के आपस में लुशाई हिल्स में रिश्ते हैं, वहां पर आना जाना, पोरस बॉर्डर है, लोग आते जाते हैं, आप उनको उकसाइएगा मत। चाइना आपके बॉर्डर पे खड़ा है, कश्मीर वैसे ही इस टाइम तालिबान के चक्कर में अंदर बहुत ज्यादा एक्साइज होता जा रहा है और भारत सरकार परेशान है। आप दूसरा फ्रंट परेशानी वाला क्यों खोलना चाहते हैं यहाँ पर, मुझे ये नहीं समझ में आता है। तो कम से कम दूसरा फ्रंट तो मत खोलिए ना यहाँ पर। મેહુલભાઈ, કદાચ ટેકનિકલ ઇશ્યુ છે, બીજો ફ્રન્ટ ખોલવાની વાત કરી ને, આમ પણ ચિંતાજનક સ્થિતિ છે, જે તાલિબાન વાળી વાત કરી, સંસદમાં તો કોઈ ચર્ચા થતી નથી। જે આપ વાત કરી એમાં સૌથી પહેલા તો જે હરિભાઈ અને ચુડગર સાહેબે જે 370 નો ઉલ્લેખ કર્યો એ બાબતે જો કહું તો 370 હટાવી એનું કારણ એક જ હતું કે પોલિટિકલ માઇલેજ એમાં મળવાનું હતું। 371 નથી હટાવતા એનો હું આપને જવાબ આપું છું, કારણ કે એમાં એવું કોઈ પોલિટિકલ માઇલેજ એવું મળવાનું નથી। તમારે હટાવીને લઈ લેવું તો ને પોલિટિકલ માઇલેજ વાત છે તો એ મુખ્ય મુદ્દો જે છે એ આ વાત છે કે ભાઈ હટાવવાનું નહીં હટાવવાનું આજે પણ કેમ છે પરમિટ, આજે પણ પરમિટ ત્યાં લેવી કેમ જરૂરી છે, એનું મેઇન મુખ્ય કારણ એક આ છે। બીજી વાત કરી હિરેનભાઈએ કે જે ડોકલામમાં ને એમાં જે વાત કરી કે ચીનની અત્યારે હાલ જે આપણે છેલ્લે ચર્ચા કરી રહ્યા છીએ, તો એમાં જે પીએમ હાઉસ કે પીએમ ઓફિસ એ વખતે એ સ્વીકારવા તૈયાર નથી કે ચીનના સૈનિકો ભારતમાં ઘૂસેલા છે અને એના ઉપર બહુ મોટો વિવાદ થયો હતો, આપણે સૌ જાણીએ છીએ એ બાબત। તો ખાસ જ્યારે કોઈ સરકાર સ્વીકારતી જ ના હોય ત્યારે પછી એમને પાછા મોકલવાની વાત ક્યાંથી? એ વખતે જે આપણું સૈન્ય હતું એ કહેતું હતું કે ભાઈ ચીનના સૈનિકો ઘૂસ્યા હતા અને આપણે એમને પાછા મારી બગાડ્યા છે, પણ પીએમઓ તો એ સ્વીકારવા તૈયાર નતું। મેહુલભાઈ, એલએસી ને એલઓસી નો થોડોક મતલબ સમજાવો। ચલો તો તમારી વાત હું આપને એ વખતે નતું સ્વીકાર્યું, બરાબર છે? પછી હું તમે બોલશો ત્યારે કે બોલશે? ના ના, એવું તમે કોંગ્રેસ માટે શું કામ બોલો છો? તમે કોંગ્રેસ એ કહે છે મને, તમે જે કહો છો ને એમ નહીં કહેવાય, તમારે ન કહેવાય, તમે વચ્ચે તમારે ન કહેવાય। સાંભળો એ ભલે ને હરિભાઈ, હું એમને જવાબ નહીં, કોઈ એવો મુદ્દો છે કે મને એન્કર કહેશે, મને એન્કર કહેશે, મને બોલવા તો હરિભાઈ તમારે ન કહેવાય, વચ્ચે ના બોલો, તમારી વાતમાં બોલું તેમાં કહેવાનું। ચલો બંને પ્રવક્તાઓને રિક્વેસ્ટ, મને એન્કર કહેશે, તમારે ન હિરેનભાઈ, પ્લીઝ તમારે ન મને ખબર છે। કોંગ્રેસ વતી ન બોલાય, આપણે કોંગ્રેસનો અવાજ નથી બનવાનો। હિરેનભાઈ, હું આપને એલએસી અને એલઓસી નો મતલબ સમજાવું। એલએસી એટલે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ના, જવા દો ભાઈ, તમે વાત કરો ને કંટ્રોલ, યાર। બરાબર? એટલે એ જે વાત છે, પણ અત્યારની હાલની જે કેન્દ્ર સરકાર અને ખાસ સાંભળી લો હવે હિરેનભાઈ, કારણ કે એ ક્યારે સાંભળવાના નથી વચ્ચે। ના ના, સાંભળી છે ભાઈ, આપણે સાચું સાંભળી શકતા નથી ક્યારે। મને લાગે છે અત્યારે જો હાલ ક્રોસ જ કરવાનું હોય ભાઈ પ્રવીણ, તો પછી ચર્ચાનો અર્થ નથી। હરિભાઈ, શરૂઆતમાં હું મારો મેહુલભાઈ અને 10 સેકન્ડ આપી દઉં, 10 સેકન્ડ એક મુદ્દો 10 સેકન્ડ, બહુ શાંતિથી ચર્ચા જઈ રહી છે, શું કામ બગાડ? આપણે પ્રશ્ન નહીં, આપણે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર આવો બંને વરિષ્ઠ કે પ્રવક્તા છો। અત્યારે હાલ જે કહેવાય કે ભાજપ જે છે એમનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ કોઈ પણ રીતે સત્તા મેળવવી, અને એના કારણે જ આપણે જે જોયું છે કે અત્યારે આવો સળગતો પ્રશ્ન છે, ત્યારે પણ છેલ્લા 2 મહિનામાં એમણે 2 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ખરીદ્યા છે આસામમાં। તો જેમનો મુખ્ય ઉદ્દેશ આ હોય, મુખ્ય એમનો ગોલ હોય, ત્યારે આ વસ્તુને એમને પ્રાયોરિટી આપી જ નથી, પ્રાથમિકતા કે ભાઈ સુલટાવાની જે વાત કરીએ। બીજું ખાસ અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે પ્રધાનમંત્રી નાની નાની બાબતમાં ટ્વીટ કરતા હોય છે અથવા તો પોતાનો મત રજૂ કરતા હોય છે। આટલો મોટો પ્રશ્ન છે તો પણ એમના તરફથી એક પણ શબ્દ અત્યાર સુધીમાં કહેવામાં નથી આવ્યો, એ ખાસ અચરજ પમાડે એવી વાત ના, ગૃહમંત્રીએ ફોન તો કર્યો, ચર્ચા કરી। પ્રધાનમંત્રીની વાત છે કે જે નાના અકસ્માતમાં, ગૃહમંત્રીની પણ જવાબદારી છે ને સાહેબ? ગૃહમંત્રીની તો ખરી જ, પણ આપણા પ્રધાનમંત્રી એના માટે બહુ જાણીતા છે કે એક અકસ્માતમાં અમુક લોકોના મૃત્યુ થાય તો એના માટે પણ એ શોક સંદેશ આપતા હોય છે, જ્યારે અહીંયા તો આટલા પોલીસ જવાનો જે મૃત્યુ પામ્યા તો પણ એના માટે જે ખાસ નથી। અને જો આ એનું મુખ્ય કારણ એક જ છે કે એમનું જે પોલિટિકલ જે છે કે પોતાને ત્યાં આગળ સંતોષવા માટે, જો આ બંનેમાંથી એક પણ રાજ્ય જો બિન ભાજપી હોત તો ત્યાં અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન એમણે લાદી દીધું હોત, પણ આ એમને બંનેને ખુશ રાખવા છે અને એના કારણે જ આ પ્રશ્ન છે આટલો વકરેલો છે। ઓકે, ચલો ડોક્ટર હરિ દેસાઈ, આમાં જો એક ફ્રન્ટ ખોલવાની વાત કરી, ટેકનિકલી દિનેશભાઈ આપણાથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે ટેકનિકલ રીઝનથી, પણ ઓલરેડી પ્રશ્ન છે સરહદ પર, ચીન સરહદ પર,
તાલિબાનની પણ વાત કરી, જે ચિંતા છે સરકાર માટે, તો વધુ એક મુશ્કેલી કેમ મોટી બનાવવી? નહીં, એટલે આપણે ત્યાં પ્રવીણ, પ્રશ્ન એ છે કે આપણે જ્યારે બહારના દુશ્મનો સાથે લડવાનું હોય અથવા તો એને માટેની આપણી છે ને જે ઇન્ટરનેશનલ બોર્ડર ફાઇનલ કરવાની છે, આપણી 4000 કિલોમીટર કરતા પણ વધારે જે ચાઇના સાથેની બોર્ડર છે એ આપણી ફાઇનલ નથી થઈ, તો એનો જે પ્રશ્ન છે. અને બીજું, આપણે આપણા લશ્કરને આપણે પોલિટિસાઇઝ નથી કરતા, આપણા લશ્કરને આપણે પોલિટિસાઇઝ નથી કરતા. મને લાગે છે કે પરાપૂર્વથી 62નું યુદ્ધ આપણને તમાચારૂપ હતું, પણ 67માં આપણે એને તમાચો માર્યો હતો નથુલા બોર્ડર ઉપર, 67 ની અંદર, અને 87માં પણ આપણે છે ને અરુણાચલ બોર્ડર ઉપર ચાઇનાને તમાચો માર્યો હતો. એટલે આપણા લશ્કરને માટે આપણને ગર્વ છે. બીજું, મને લાગે છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે, ધારો કે ચુડગર સાહેબે જે કહ્યું એમ કે એ અરુણાચલ પ્રદેશમાં જ્યારે ગયા ત્યારે પણ છે ને ચાઇનાએ વિરોધ કર્યો હતો, દલાઈ લામા જાય તો પણ વિરોધ કરે છે, મનમોહનસિંહ ગયા ત્યારે પણ વિરોધ થયો હતો. એટલે જ એને આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇરરિસ્પેક્ટિવ ઓફ એની પોલિટિકલ પાર્ટી એ લોકો જતા જ રહ્યા છે, કારણ કે આપણો પ્રદેશ છે. સંસદની અંદર સર્વાનુમતે ઠરાવો થયા છે, જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે. અમે પીઓકે લઈ લઈશું, તો પછી સીઓકે નું શું કરશો ભાઈ? ચાઇનાનું નામ કેમ પાડતા નથી? આપણે છે ને એ પણ પ્રશ્નો તો ઉઠવાના ને, અને પ્રશ્નો ઉઠે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કે તમે કોંગ્રેસના પ્રવક્તાની જેમ વાત કરો છો, તો મને લાગે છે મારો આની સામે સખત વાંધો છે. મારે બીજી પણ વાત કરવી છે. પાર્લામેન્ટની અંદર 2 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો આપણે ત્યાં વસતા હોવા છતાં પાર્લામેન્ટમાં જે ફિગર મુકાયા, અને માનનીય વડાપ્રધાન જ્યારે ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના અને વડાપ્રધાન પદના ઉમેદવાર હતા, ત્યારે મે 2014માં એમણે કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રાખે, અમે તગેડી મૂકવાના છીએ. એના આંકડા બહુ રસપ્રદ છે. એમણે આ પાર્લામેન્ટમાં જે ભાજપની સરકારે, ભાજપના નેતૃત્વવાળી સરકારે આપેલા આંકડા છે, કેટલાને તગેડ્યા? તો કે છે 3000 વર્ષે, 2015માં 3426, 2016માં 2075, 2018 ની અંદર 1118, 2019માં 1351. હવે આ છે ને જ્યારે તમે અગાઉના આંકડાઓ જોશો તો એ એના કરતા ઘણા વધારે હતા, એ પણ પાર્લામેન્ટમાં એમણે મૂક્યા છે. પ્રશ્ન એ છે કે તમે છે ને દરેક બાબતને પોલિટિસાઇઝ કરો છો. તમે છે ને એમ કહો છો કે અમે બંગાળમાં સત્તામાં આવીશું તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢી મૂકીશું. ભાઈ એમને કાઢવાનું તો તમારી પાસે છે, કેન્દ્ર સરકાર પાસે છે, રાજ્ય સરકાર પાસે તો સત્તા જ નથી એની. તો તમે છે ને કેમ એ નથી કરતા? આ બધા જે પ્રશ્નો થયા છે, ત્યાં પણ ઈશાન ભારતમાં પણ આ ઘૂસણખોરોનો પ્રશ્ન છે. એ જ પ્રશ્ન ઉપર રાજકારણ ચાલી રહ્યું છે. પછી ત્રિપુરા હોય કે આસામ હોય કે બાકીના બધા હોય. અને ક્રિશ્ચિયન મિશનરીની વાત એમણે જે મૂકી એ જરૂર ગંભીર પ્રશ્ન છે. ક્રિશ્ચિયન મિશનરીનો દેશ વિરોધી જે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે એની ગંભીર નોંધ તો લેવાવી જ જોઈએ. ઓકે, 30 સેકન્ડ હિરેનભાઈ, આમાં પોલિટિકલી થોડું ન થવું જોઈએ, ડેકોરમ પણ જળવાય. આપણે ઇન્ટરનલ પ્રશ્નો છે આપણે જ સુલઝાવવા પડશે. ખેંચીને લાંબુ કરવાનો કોઈ મતલબ નથી, નુકસાની આપણે છે. ચોક્કસથી મારા વતી કોઈ બોલે એવું હું ઈચ્છતો પણ નથી, અને કોઈના વતી અન્ય કોઈ બોલે એવું પણ ઈચ્છતો નથી. અહીંયા એ જ મુદ્દો હતો, પણ મુદ્દાને આપણે ટ્વિસ્ટ કરવાની થોડીક હવે આદત બધાને પડતી જાય છે. અને અમે સારી રીતે ટ્વિસ્ટ કરે છે મુદ્દાઓ. ચોક્કસ, એક્ઝેક્ટલી જો સમજો તો હું બોલું છું તો કોંગ્રેસ બોલી છે એવી વાત કરવી એ બરાબર નથી. ચલો આપણે મુદ્દા ઉપર જ રહીએ, 30 સેકન્ડ જ છે એટલે આપણે થોડી મુદ્દા ઉપર જ રહીએ. સ્થિતિ એવી બને દેશમાં કે દરેક રાજ્યો એકબીજા સાથે સુમેળથી રહે. પૂર્વોત્તર રાજ્યો એ ચોક્કસપણે આપણું મોરપીંછ છે, અને ભારતમાં અસ્મિતા, આખા ભારતમાં અસ્મિતા જળવાઈ રહે, આપણી સીમાઓ સુરક્ષિત રહે, એ જ મુખ્ય લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી જવાબદારી અને દરેક દેશપ્રેમીનું. ચલો, એક અન્ય કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય તો પણ દેશ આપણા માટે સૌપ્રથમ પ્રાથમિકતા હોય. ઓકે, 40 सेकंड्स દિનેશજી. बहुत ज्यादा संवेदनशीलता की जरूरत है. आप ऊपर से कुछ इम्पोज मत कीजिएगा. जो थ्रेट चाइना के हैं, म्यांमार से हैं या बाकी एरिया से, उसको पहचानिए. वहां की आइडेंटिटी को हर्ट मत कीजिए और सेंसिटिव होके बिग ब्रदर को छोड़ के आप प्यार से उनसे बात कीजिए, चीजें सॉल्व हो जाएंगी. लेकिन अगर उनको खतरा महसूस होगा तो बहुत ज्यादा दिक्कत हो जाएगी. यहाँ पर बहुत एक्स्ट्रा सेंसिटिविटी की जरूरत है.
जो केंद्र को शो करनी पड़ेगी और आसाम को शो करनी पड़ेगी, क्योंकि उसी तरीके से भारत ने कई देशों के साथ अपनी जो भूमि का जो मसला था, बॉर्डर का मसला सॉल्व किया, श्रीलंका के साथ, बांग्लादेश के साथ। ये सॉल्व हो सकता है, लेकिन संवेदनशीलता, बिग ब्रदर की संवेदनशीलता हो, कहीं ना कहीं आप उनकी आइडेंटिटी को समझे, उनके साथ चले और उनको हर्ट करने की कोशिश ના કરે, ये मेरा सबमिशन है। ઓકે, ધન્યવાદ. તો એ થોડું ઘણું જતું કરવાનું, કેમ કે અહીંયા જ છે ને મિઝોરમ કે આસામ આપણા દેશનો તો ભાગ છે, પણ આપણે જ કેમ નુકસાની ઉઠાવીએ? આપણા જ પગમાં કુવારો મારવાની વાત છે, મજા કોઈ ત્રીજું વ્યક્તિ લે? કદાચ આ સેન્સમાં તે રાજકીય ફ્લેવર અપાવવાની જે શરૂઆત થઈ છે એ પણ ન થવી જોઈએ, નહીં તો સોલ્યુશન નહીં આવે. સમયનો અભાવ છે એટલે યોગેશ દાદા હું આપની પાસે નહીં આવી શકું, માફી ચાહું છું. દિનેશજી, હરિભાઈ, યોગેશજી, મેહુલભાઈ અને કોટક સાહેબ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.